आपका स्वागत है। ચાલો દર્શક મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચાર જોશું વિગતવાર ને હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. સમાચાર જોશું વિગતવાર. પાલીતાણા તાલુકાના ઘેટી ગામે આરોગ્ય આયુષ્માન શિબિર અંતર્ગત PHC ઘેટી ગામે વિના મૂલ્યે કેમ્પ યોજવામાં આવ્યો હતો. પાલીતાણા તાલુકાના હેલ્થ ઓફિસર ડોક્ટર દીપકભાઈ મકવાણા સાહેબ, PHC ઘેટીના મેડિકલ ઓફિસર ડોક્ટર અમીબેન અને ગણ સુપરવાઇઝર વિરલ ડોડિયાના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘેટી ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત ગાયનેટિક એન્ડ પીડિયાટ્રિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 47 મહિલાની તપાસ ગાયનેટિક ડોક્ટર નીલ સાહેબ દ્વારા કરવામાં આવી, જેમાં 33 બાળકોની તપાસ પીડિયાટ્રિક ડોક્ટર મહેશ કટારિયા દ્વારા કરવામાં આવી હતી. અને હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી. મિત્રો ચાલો આપણે અહીંના અમારા ઇન્ચાર્જ ડેરીઓને આપણે પૂછશું કે આ કેમ્પ શા માટે રાખ્યો છે. તો બેન, આપનું નામ શું છે? મારું નામ છે ડૉક્ટર અંબિકાંતિભાઈ અણવણ. તો બેન, આપણે જે પ્રાથમિક આરોગ્યમાં જે કેમ્પ રાખ્યો છે એ શેના માટે કેમ્પ રાખ્યો છે? અમે અહીંયા ઘેટી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બાળરોગ નિષ્ણાત અને સ્ત્રીરોગ નિષ્ણાતને બોલાવીને આ ગામની તથા આજુબાજુના 35 ગામના મહિલાઓ અને બાળકોને સારવાર પૂરી પાડવા માટે અને પછી અમારા ગામના મોટી ઉંમરના લોકો માટે ડાયાબિટીસ અને બીપીની સારવાર આપવાની છે આ કેમ્પ. સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ બેન આપનો. તો ચાલો આપણે સાથે વાત કરીશું. સાહેબ, આપનું નામ શું છે? અને સાહેબ, આપણે શા માટે કેમ્પ છે? કેમ્પ એના માટે રાખેલું છે કે સગર્ભ બહેનોની તપાસ થઈ શકે અને અહીંયા તપાસ કરીએ અને એ પહેલાં કે બીપીની તકલીફ હોય કે બીજી કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો વહેલી તકે અમે નિદાન કરી શકીએ અને જરૂરી પૂરતી સારવાર એમને આપી શકીએ. ઓકે ઓકે, તો આપણે સાક્ષરીને પૂછ્યું કે આજે શા માટે કેમ્પ કરે છે અને શા બાબતે કરે છે. તો સાહેબ, આપનું નામ શું છે? ડૉક્ટર મહેશ કટરિયા, પીડિયાટ્રિશિયન, સર માનસિંહજી હોસ્પિટલ પાલીતાણા. તો સાહેબ, શા માટે આપણે અહીંયા કેમ્પ કરવામાં આવ્યો છે? આયુષ્માન આરોગ્ય શિબિર અંતર્ગત જિલ્લાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તજજ્ઞોનો બાળરોગ અને ગાયનેક વિજ્ઞાન ડૉક્ટરનો કેમ્પ હોય, જેમાં સરકારી હોસ્પિટલ પાલીતાણા તરફથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘેટી ખાતે આજે કેમ્પ છે, જેમાં બાળકો અને સગર્ભા માતાઓ બહેનોની તપાસ અને સારવાર માટેની પ્રાથમિક સારવાર અને તપાસ અહીંયા કરવામાં આવે છે. ધન્યવાદ સાહેબ આપનો.